સ્ટુડન્ટ્સ આપણો બાકી રહી ગયેલો સમ જોઈએ. ગુડ મોર્નિંગ. આપણે લાસ્ટ એન્ટ્રી આપી છે પ્રીમિયમ લાસ્ટ યર 1,50,000 અને 40,000 31/3/14 નું લાસ્ટ યરનું શું થશે માઇનસ પ્રીમિયમ આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફોર લાસ્ટ યર 150 and 40,000 અને કરંટ યરનું પ્લસ આઉટસ્ટેન્ડિંગ પ્રીમિયમ ફોર કરંટ યર બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ 1,00,000 અને 20,000. હવે આપણે નેટ પ્રીમિયમ ફાઇન્ડ કરવાનું છે અને એના પછીનું એક એડજસ્ટમેન્ટ છે એ આપણે જોઈએ છીએ. નેટ પ્રીમિયમ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ પ્રીમિયમ રિસીવ્ડ શું થશે પ્લસ કરંટ યરનું પ્લસ લાસ્ટ યરનું માઇનસ 12 lakh plus 1,000 8 lakh plus 20,000 12 plus 1 એટલે 13 lakhs plus 150 14 lakh 50,000 એમાંથી 1 lakh 50 માઇનસ 13 lakhs માઇનસ 1 lakh એટલે 12 lakhs. નેટ પ્રીમિયમ મળે છે 12 લાખ. જો રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ ડેબિટ નથી, ક્રેડિટ નથી, ઓપનિંગ બેલેન્સ અને ક્લોઝિંગ બેલેન્સ આપ્યું નથી એટલા માટે ફોર્મેટમાં આપણે કાંઈ આવ્યું નથી, અમાઉન્ટ આપી નથી, ડેશ બધે પ્લસ નો ટોટલ એમાંથી માઇનસ કરો એટલે અમાઉન્ટ તમને મળે છે નેટ પ્રીમિયમ 12 લાખ. સેમ એવી જ રીતે 8 લાખ પ્લસ 20,000 8,20,000 પ્લસ 1 લાખ 9,20,000 9,20,000 માંથી 80,000 અને 20,000 એટલે 8 લાખ 1 લાખ માઇનસ કરો એટલે તમને અમાઉન્ટ મળે છે નેટ પ્રીમિયમ 8 લાખ. નેટ પ્રીમિયમનો રેશિયો આપણે ફાઇન્ડ કરવાનો છે. એના ઉપરથી તમારે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ અને લીગલ એક્સપેન્સ લખવાના છે. વર્કિંગ નોટ તરફ જઈએ. વર્કિંગ નોટ આપણને નેટ પ્રીમિયમનો રેશિયો મળ્યો 12 લાખ અને 8 લાખ. એનો રેશિયો તમે શોર્ટ કરો છો એટલે કેટલા થાય છે 3 4 12 4 2 8 એટલે તમને રેશિયો મળે છે 3:2. ફાયર જેમ મરીન એનો તમને રેશિયો મળે છે 3:2. શોર્ટમાં કર્યો તમે 12:8 રાખો તો પણ આન્સર મળે છે, શોર્ટ કરી નાખો તો ઇઝીલી મળે છે 3:2. નેટ પ્રીમિયમનો રેશિયો મળ્યો. એના પછી એને કીધું છે એડજસ્ટમેન્ટ નંબર 3 એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ ઓફ 1 lakh and legal expense of rupees 40,000 are to be divided between fire and marine in the proportion of net premium received. જેમાં તમને નેટ પ્રીમિયમ રિસીવ્ડ થાય છે એમાં તમારે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ અને લીગલ એક્સપેન્સને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ આપ્યો છે 1 લાખ અને લીગલ એક્સપેન્સ આપ્યો છે 40,000. આપણે એટલા માટે નેટ પ્રીમિયમ પહેલા ફાઇન્ડ કર્યું. કેમ કે હજી આ બે એક્સપેન્સ છે એને નેટ પ્રીમિયમના રેશિયોમાં એને આપણને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું કીધું છે. નેટ પ્રીમિયમ ફાઇન્ડ કર્યું એટલે રેશિયો મળ્યો આપણને 3:2. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ આપ્યો છે 1 લાખ રૂપિયા. આપણે લખીએ છીએ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ ફાયર અને મરીન બંનેમાં 1 લાખ. ફાયરનો રેશિયો 3 અને મરીનનો રેશિયો 2 એટલે ઇન્ટુ 3/5 એન્ડ ઇન્ટુ 2/5 એટલે ફાયરમાં તમને અમાઉન્ટ મળે છે 60,000, મરીનમાં તમને અમાઉન્ટ મળે છે 40,000. લીગલ એક્સપેન્સ સેમ એવી જ રીતે લીગલ એક્સપેન્સ ટોટલ આપ્યો છે 40,000. એને પણ ફાયર અને મરીનના નેટ પ્રીમિયમના રેશિયામાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. ફાયર 40,000 ઇન્ટુ 3 ડિવાઇડ 5 એટલે અમાઉન્ટ મળે છે 24,000. મરીન 40,000 ઇન્ટુ 2 ડિવાઇડ 5 અમાઉન્ટ મળે છે 16,000. આ બે અમાઉન્ટ છે એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ અને
લીગલ એક્સપેન્સ એ બંનેનો એક્સપેન્સ છે, લીગલ એક્સપેન્સ અને એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ, કે જે આપણે લીગલ એક્સપેન્સ છે એ આપણે ને ક્લેમમાં લખીએ છીએ અને એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ છે એ આપણે ઓપરેટિંગ એક્સપેન્સમાં લખીએ છીએ. લીગલ એક્સપેન્સ તમે ઓપરેટિંગમાં લખો તો પણ ચાલે છે, બટ લીગલી આપણે લીગલ એક્સપેન્સ ક્લેમમાં લખીશું. 60,000 અને 40,000, 24,000 અને 16,000. નેટ પ્રીમિયમનો રેશિયો 12:8 એટલે 3:2. ઓપરેટિંગ એક્સપેન્સમાં આપણે લખીએ છીએ ફર્સ્ટ શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સ, એમાં લખીએ છીએ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 60,000 અને 40,000, જે આપણે વર્કિંગ નોટમાં ફાઇન્ડ કર્યા તે. ફાયર મિટિગેટ એક્સપેન્સ, ઓડિટ એક્સપેન્સ, સેલેરી એન્ડ પોસ્ટેજ, ડેપ્રિસિએશન ઓન ફિક્સ એસેટ્સ, કાંઈ પણ અમાઉન્ટ સમમાં આપી નથી એટલે બધે ડેશ. અહીંયા બધા એક્સપેન્સ ઓલવેઝ પ્લસ થાય છે. ટોટલ કરો છો એટલે તમને ટોટલ મળે છે 60,000 અને 40,000. ફાયરના 60,000, મરીનના 40,000. ટોટલ થઈ ગયું 60 અને 40. આગળ આપણે શેડ્યુલ નંબર 3 કમિશન પણ બંધ કરી દીધું 80,000 અને 69,000. એના પછી આપણે શેડ્યુલ સેકન્ડ ક્લેમમાં, એમાં આપણે ક્લેમ પેડ કરંટ યર, લાસ્ટ યર, એક્સેપ્ટેડ અને કેડેડ આપ્યું નથી તો બંનેમાં ડેશ. હવે આપણે લખીએ છીએ પ્લસ લીગલ ચાર્જ. કેટલો આપ્યો છે ફાઇન્ડ કર્યો એ 24,000 અને 16,000. પ્લસ થાય રીઇન્સ્યોરન્સ રિકવરી માઇનસ 60,000 અને 50,000. ટોટલ આવે છે 3,94,000. પ્લસ માઇનસ કરવાનું, પ્લસ છે તે પ્લસ અને માઇનસ છે તે માઇનસ. 3,94,000 અને 2,46,000. અહીંયા ક્લેમનું એકાઉન્ટ પણ ક્લોઝ થશે. એના પછી હવે આપણે કરીએ છીએ એક જ બાકી છે નેટ પ્રીમિયમ રિસીવ્ડ, નેટ પ્રીમિયમ અર્ન. એમાં તમે જોયું નેટ પ્રીમિયમ રિસીવ્ડ, કરંટ યર, લાસ્ટ યર, એક્સેપ્ટેડ, કેડેડ. ઓપનિંગ, ક્લોઝિંગ, ડેબિટ અને ક્રેડિટ આપ્યા નથી. નેટ પ્રીમિયમ સુધી તમને પ્લસમાંથી પ્લસ પ્લસનો અને માઇનસ માઇનસનો એટલે 12 લાખ અને 8 લાખ તમને નેટ પ્રીમિયમ મળી ગયું છે. અહીંયા ઓલવેઝ લાસ્ટમાં તમારે નેટ પ્રીમિયમ ફાઇન્ડ કરવાનું. એના પછીની ઇમ્પોર્ટન્ટ આન્સર છે કે જે તમે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક, એ આપણે જે બાકી રાખ્યું છે તે. હવે અહીં સમજો. ફર્સ્ટ લખવાનું ક્લોઝિંગ બેલેન્સ, એમાં લખવાનું રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક, ફાયર મરીન અંદર જ રાખવાનું છે. બુકમાં કીધું છે, જો બુકમાં કીધું હોય કે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક નેટ પ્રીમિયમનું 50% અથવા 100%, કાંઈ પણ ઇન્ફોર્મેશન એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપી હોય રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્કમાં, તો જે કાંઈ ઇન્ફોર્મેશન કીધી છે એ કરવાની. પણ જો કાંઈ ઇન્ફોર્મેશન નથી આપી ત્યારે આપણે રૂલ લખ્યો તો નોટ્સ લખાવી હતી સ્ટાર્ટિંગમાં. ફાયર અને મિસલેનિયસ એક્સપેન્સમાં ઓલવેઝ આપણે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક 50% રાખવાનું છે, જ્યારે મરીનમાં તમારે 100% રાખવાનું છે. અહીંયા આપણો ફર્સ્ટ ડિપાર્ટમેન્ટ છે ફાયર. નેટ પ્રીમિયમના કાંઈ ઇન્ફોર્મેશન નથી આપી એટલે નેટ પ્રીમિયમના 50%. ફાયરમાં નેટ પ્રીમિયમ તમને મળ્યું છે 12 લાખ, એના 50%. 12 લાખના 50% 6 લાખ અને મરીનમાં એઝ ઇટ ઇઝ 100%, 100% 8 લાખ. નેટ પ્રીમિયમ મળ્યું છે 8 લાખ એટલે એના 100% મીન્સ 8 લાખ એઝ ઇટ ઇઝ. 6 લાખ એન્ડ 8 lakhs પ્લસ એડિશનલ રિઝર્વ એડ કરવાનું છે. એડિશનલ રિઝર્વ માટે એને ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે એવરી યર એડિશનલ રિઝર્વ ઇઝ મેન્ટેન 50% ઓફ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. અનએક્સપાયર્ડ રિસ્કના 50%. અનએક્સપાયર્ડ રિસ્ક આપણે અત્યારે લીધું છે કેટલું
6 લાખ એના 50%, 3 લાખ, મરીનમાં 8 લાખ એના 50%, 4 લાખ. હવે તમારે આ બંનેનો ટોટલ કરવાનો છે. હજી તમારે ટોટલ પણ અંદર જ રાખવાનો છે, આઉટર મૂકવાનો નથી. 6 લાખ પ્લસ 3 લાખ એટલે 9 લાખ અને 8 લાખ પ્લસ 4 લાખ એટલે આવે છે 12 લાખ. ટોટલ અંદર વ્યવસ્થિત લખવાનું છે. એના પછી લખવાનું છે ઓપનિંગ બેલેન્સ. આ તમે ક્લોઝિંગ બેલેન્સ રિઝર્વ ફાઇન્ડ કર્યું. સેમ પ્રોસિજરથી તમારે ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. આ પણ ફોર્મેટ ફિક્સ જ છે. ફાયર મરીન, બુકમાં ફાયર મરીન આપ્યું છે તો ફાયર મરીન, મરીન ફાયર આપ્યું હોય તો મરીન ફાયર, ફાયર મરીન. એમાં આપ્યું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. બુકમાં ફર્સ્ટ લાઇનમાં આપ્યું છે. એ જ અમાઉન્ટ બેઠી આપણે લખવાની છે એઝ ઇટ ઇઝ. 7 લાખ એન્ડ 9 લાખ, 7 લાખ અને 9 લાખ પ્લસ એડિશનલ રિઝર્વ. એડિશનલ રિઝર્વ આપ્યું છે એડિશનલ રિઝર્વ માટે ફર્સ્ટ પોઈન્ટમાં કીધું છે એ જ રીતે એવરી યર એડિશનલ રિઝર્વ ઇઝ મેન્ટેન એટ 50% ઓફ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. અનએક્સપાયર્ડ રિસ્કના 50%. અહીંયા અનએક્સપાયર્ડ રિસ્ક કેટલું છે? 7 લાખ એના 50%, 3,50,000. અને મરીનમાં આપ્યું છે 9 લાખ એના 50% એટલે 4,50,000. 7 લાખ પ્લસ 3,50,000. અહીંયા પણ 50% કર્યા ઉપર ક્લોઝિંગ બેલેન્સમાં અને અહીંયા પણ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્કના 50%, 7 લાખના 50%, 3,50,000, 9 લાખના 50%, 4,50,000, 7 લાખ પ્લસ 3,50,000 એટલે ટોટલ આવે છે 10,50,000. મરીનમાં 9 લાખ પ્લસ 4,50,000 એટલે ટોટલ આવે છે 13,50,000. ઉપરની ક્લોઝિંગ બેલેન્સમાંથી ઓપનિંગ બેલેન્સ તમારે માઇનસ કરવાની છે. 9 લાખ માઇનસ 10,50 એટલે કેવા આવે છે? માઇનસમાં આવે છે 1,50,000. એટલે હવે આઉટર મૂક્યા આપણે 1,50,000. માઇનસમાં છે એટલે મેં બ્રેકેટ કર્યું છે. એના પછી 12 લાખ માઇનસ 13,50 એટલે માઇનસમાં જ આવે છે 1,50,000. એને પણ આપણે બ્રેકેટ કર્યું, માઇનસ આવે છે એટલે. ઉપર તમારે નેટ પ્રીમિયમ કેટલું હતું? આઉટર કોલમમાં 12 લાખ અને 8 લાખ. આ અમાઉન્ટ બંને માઇનસમાં આવી. બની શકે કે એક પ્લસમાં આવે અને એક માઇનસમાં આવે, પણ આ સમમાં બંને અમાઉન્ટ કેવી આવી છે? માઇનસ આવી છે. માઇનસમાં આવી છે તો ઉપરની જે નેટ પ્રીમિયમની અમાઉન્ટ છે એમાં પ્લસ થાય. ઓપોઝિટ, જો પ્લસમાં આવે તો માઇનસ થાય. ઉપર કેટલું છે નેટ પ્રીમિયમ આપણી પાસે? 12 લાખ. એમાં માઇનસમાં છે એટલે પ્લસ કરો 1,50 એટલે ટોટલ કેટલો થયો? 13,50,000. ઉપર નેટ પ્રીમિયમ કેટલું હતું? આઉટર કોલમ 8 લાખ. એમાં પ્લસ કરો 1.5 લાખ એટલે કેટલું આવે? 9,50,000. જો આ અમાઉન્ટ માઇનસ પ્લસમાં હોત તો ઉપરના નેટ પ્રીમિયમમાંથી આપણે માઇનસ કરત અને પ્લસમાં છે તો માઇનસમાં છે તો પ્લસ કરી. હવે તમને ફર્સ્ટ શેડ્યુલનો ટોટલ મળી ગયો છે 13,50 અને 9,50 નેટ પ્રીમિયમ અર્નનો. એને હવે આપણે રેવન્યુમાં લઈ જઈએ. રેવન્યુ એકાઉન્ટ ફર્સ્ટ બનાવ્યું છે. એમાં પર્ટિક્યુલરમાં આપણે લખ્યું છે નેટ પ્રીમિયમ અર્ન. શેડ્યુલમાં લખ્યું છે ફર્સ્ટ. ત્યાં ટોટલ સામે આપણે લખીએ છીએ 13,50 અને 9,50. પ્રોફિટ ઓન સેલ નથી આવ્યું, ડેશ અધર ઇન્કમ આવી છે એ લખી નાખીએ આપણે. હવે આપણે આનો ટોટલ કરવાનો છે. આ ઇન્ટરેસ્ટ એન્ડ ડિવિડન્ડમાંથી આપણે ટેક્સ માઇનસ કર્યું. 13,50 પ્લસ 20,000 પ્લસ 37,500 એટલે ટોટલ આપણને મળે છે 14,07,500. 14,07,500. એવી જ રીતે આપણે કરવાનો છે મરીનનો. 9,50 પ્લસ 25,000 પ્લસ 30,000 એટલે ટોટલ આવે છે 10,05,000. ક્લેમનો કરવાનો છે ફાયરનો
80,000, 60,000 અને ક્લેમમાં જે અમાઉન્ટ હોય એ 246, 69,000, 40,000 એટલે ટોટલ બી થશે 5,34,000 અને 3,55,000. હવે એ માઇનસ બી ઉપર એનો ટોટલ આવ્યો તો આપણે 14,07,500 ક્લેમનો ટોટલ કર્યો તો ક્લેમના શેડ્યુલમાં લાવ્યા, ક્લેમના શેડ્યુલનો ટોટલ અહીંયા રેવન્યુમાં આપણે લાવ્યા, એના પછી કમિશનના શેડ્યુલનો ટોટલ કર્યો તો 80,000 અને 69,000 એ આપણે અહીંયા લાવ્યા, ઓપરેટિંગ એક્સપેન્સનો કર્યો તો 60,000 અને 40,000 એને પણ અહીંયા લાવ્યા. હવે આપણે આ ત્રણનો ટોટલ કરીએ છીએ એટલે આવે છે 5,34 અને 3,55. હવે એ માઇનસ બી એનો ટોટલ હતો 14,07,500 માઇનસ 5,34,000 એટલે આવે છે 8,73,500. બીજામાં 10,05,000 મરીનમાં માઇનસ 3,55,000 એટલે અમાઉન્ટ આવે છે 6,50,000. અહીંયા તમને પ્રોફિટ મળી જાય છે. બંનેમાં કેવો છે? પ્લસમાં આવે છે એટલે પ્રોફિટ. જો બંનેમાં એક પ્લસ અને એક માઇનસ આવતો હોય તો પ્રોફિટ અથવા લોસ, માઇનસમાં આવે તો લોસ. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. સાવ ઇઝી છે, થોડોક લેન્ધી છે, બટ એકાઉન્ટ્સ તમે નોટબુકમાં રાઇટ ડાઉન કરતા જશો તો સાવ ઇઝી છે. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.